મોરબીના હળવદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થઈ જોરદાર બોલાચાલી। નવા ઈસનપુર ગામે કૃષિ મહોત્સવ યોજાયો, જેમાં સરપંચ અને સરપંચના પતિઓને નીચે બેસાડવામાં આવ્યા, જ્યારે ભાજપના અમુક નેતાઓને ખુરશી ઉપર બેસાડાતા વિવાદ થયો। ધારાસભ્ય પ્રકાશ વરમોરાની હાજરીમાં જ કોંગ્રેસ અને ભાજપના સ્થાનિક આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। તાલુકા અને જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ સ્ટેજ ઉપર જોવા મળતા કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ વાંધો ઉઠાવ્યો, જે બાદ ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। જોકે થોડા સમયની રકઝક બાદ તમામ નેતાઓને મંચ પરથી નીચે ઉતારી કાર્યક્રમને આગળ ધપાવવામાં આવ્યો। મોરબીના હળવદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થઈ જોરદાર બોલાચાલી। નવા ઈસનપુર ગામે કૃષિ મહોત્સવ યોજાયો, જેમાં સરપંચ અને સરપંચના પતિઓને નીચે બેસાડવામાં આવ્યા, જ્યારે ભાજપના અમુક નેતાઓને ખુરશી ઉપર બેસાડાતા વિવાદ થયો। ધારાસભ્ય પ્રકાશ વરમોરાની હાજરીમાં જ કોંગ્રેસ અને ભાજપના સ્થાનિક આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। તાલુકા અને જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ સ્ટેજ ઉપર જોવા મળતા કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ વાંધો ઉઠાવ્યો, જે બાદ ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। જોકે થોડા સમયની રકઝક બાદ તમામ નેતાઓને મંચ પરથી નીચે ઉતારી કાર્યક્રમને આગળ ધપાવવામાં આવ્યો।